સુરતમાં એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ને આ ષડયંત્રનો ભોગ અધ લોકો બન્યા છે। 100 થી 120 લોકો આ ષડયંત્રનો ભોગ બની ગયા, જેમાં 4 લોકો તો આઈસીયુમાં પહોંચી ગયા છે। એક ડાયમંડ કંપનીમાં પાણી પીધા પછી કેટલાક લોકો ટપોટપ બીમાર પડવા લાગ્યા, શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી, બીજી શરીરમાં અનેક તકલીફો ઊભી થઈ જવા માંડી અને પછી જ્યારે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું કે પાણીમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું અને આ જ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે થોડા દિવસ પહેલા આ કંપનીમાં કોઈ બે વર્કર વચ્ચે અંટસ થઈ હતી, એમની વચ્ચે કોઈ બોલચાલ થઈ હતી, એમની વચ્ચે કોઈ ઝઘડો થયો હતો। શું આમાં આ ઝેર ભેળવવામાં કોઈનો એ બેમાંથી કોઈનો હાથ છે કે પછી કોઈ ત્રીજું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। કાપોદ્રાના આ જ ફેક્ટરીની અંદર 118 લોકોની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને અત્યારે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જોઈ શકાય છે કે પોલીસ છે તમામ દિશામાં તપાસ કરી રહી છે, સીસીટીવીના આધારે પર તપાસ કરી રહી છે, પરંતુ જે કુલરની અંદર જે ઝેરી દવા નાખવામાં આવી હતી એ કુલરની પર તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ વાત કરીએ તો રિપોર્ટ છે તે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે। સીસીટીવી જે કહેવાય કે કુલરની પાસે નહીં મળવાના કારણે જે કહેવાય કે પોલીસને જે કહેવાય કે તકલીફો પડી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પોલીસ છે તે જે માલિકની છે તે પણ એની પર સતત પૂછપરછ કરી રહી છે અને રજીસ્ટર છે તે પણ ચેક કરી રહી છે। 118 લોકોને મારી નાખવાની જે કહેવાય કે કોશિશ કરવામાં આવી હતી તે દિશામાં તપાસ હાથ ધરી કે ખરેખર આવું કૃત્ય કર્યું હોય તો કોણે કર્યું હોય, શા માટે કર્યું હોય। બીજી બાજુ વાત કરીએ તો થોડા દિવસ અગાઉ પણ આ જ કારખાનાની અંદર બે રત્ન કલાકારોનો ઝઘડો થયો હતો। એ ઝઘડાની અદાવતને પણ પોલીસ છે તે જે દિશામાં તપાસ હાથ ધરી રહી છે। પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે આ જે કારીગર છે તેમણે જ આ ઘટનાને અંજામ આપ્યો હોય। અત્યારે જોઈ શકાય છે કે માલિકની સતત પૂછપરછ કરાઈ રહી છે। પીએસઆઈ સાહેબ છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું। સાહેબ, કઈ રીતના અત્યારે તપાસ, શું પૂછપરછ ચાલી રહી છે? જોઈ શકાય છે કે અત્યારે પોલીસના અધિકારી છે સતત માલિકને પૂછપરછ કરી રહી છે, કારણ કે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે આ રીતનું કૃત્ય કરવાનું કારખાનાના તમામ લોકો છે ત્યાં પાણી પીતા હતા। 150 જેટલા કારીગર કામ કરતા હતા અને તેની અસર છે તે 118 લોકોને થઈ છે અને સાથે જ વાત કરીએ તો 6 લોકોને તો આઈસીયુમાં દાખલ કરવાની પણ ફરજ પડી છે અને તેમની તબિયત છે તે અત્યારે નાજુક હોવાનું જણાવવા રહ્યું છે। હાલ તમામ મામલે તમામ દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી છે કે ખરેખર આ રીતનું કૃત્ય કર્યું હોય તો કોણે કર્યું અને શા માટે।